જે કુખાર મેરડીમાં એક જ સમયે અનેક જગ્યાએ પહોંચી જાય એ જ કુખાર મેરડીમાં તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય માતાજી. મારા સાનિધ્યમ કદાચ તમે સમયની ચિંતા ના કરતા હોય તો કોઈ પણ સમયગાળો હશે, કોઈ પણ જગ્યા હશે, હું મેલડી સમય ચોઘડિયા જોવાને રહું, મેલડી આવું છું. એવો બોનું નહીં કાઢું કે સમય નતો. જો હાથની શ્રદ્ધા હશે તો શ્રદ્ધા અને વિશ્વાસુ માટે 24 કલાક કાયમ નવરાશ હોય છે. એક માતા સુપન અનેક ના ઘેર જવા વાળી, હું એના ઘેરે જઉં એ જ સમયગાળા તમારા ઘેરે હોઉં, એ જ સમયગાળા મારા વસ્તી ઘેરે હોઉં, એ જ સમયગાળા મારા સેવકો જોડે હોઉં. કેટલા પલવાર છે કેટલા રૂપ અનેક રૂપ એ માતા છું. ભલે આશીર્વાદ ખૂબ રામ છે. જો બધાને મારે સમાધાન બતાવવું કે આવું છે પણ નહીં કહેતી એનું કારણ બોલી બોલીને થાકી માતા. તમારા પરિવારના સભ્ય ના માનતા હોય પેલા તો મેન વડીલ દરેક જાણો છે કે દેવનું કાર્ય કરે વડીલની જરૂર પડે. તમારા મા બાપ, તમારા દાદા દાદી એ ના માનતા હોય તો બધાને એક વાર દર્શન આવે એટલે એ વિચાર કરે કે માતાજી તો રોજ સપનામાં આવે છે. ભાવ વધે, ભક્તિ વધે. પછી હું બતાવું કે તમારી પેઢી મહાકાળી તો તરત બધાનો એક જ નિર્ણય હોય કે માં બોલી છે ને, સોલંકી પેઢીની મેરડી બોલી છે ને, 100% હોતરો વિશ્વાસ, આંખો બંધ કરીને દીવો ચાલુ કરે. પણ તમે એકલા આવો તમારી પેઢી મહાકાળી માતા છે, ઘેર જઈને વાત કરો તો વડીલ એમ કે આપણે તો વર્ષોથી અંબે પૂજીએ, ચોથી લઈને આવ્યો. સમ કે એનો શંકા થાય. શંકા થાય? મારો 1% અનુભવ નહીં. અનુભવ હોય તો વિશ્વાસ થાય, 1% નો અનુભવ ના હોય એટલે શંકા થાય. જો શંકા આવે, તમને વિશ્વાસ છે, એમનો શંકા થઈ, તમે દીવો કર્યો અને એમનો શંકા થઈ કઈક બોલ્યા કે કઈક મનમાં વિચાર્યું, તરત દેવ યાત્રા થઈ જાય. તમારી પ્રમાણ ના હાલે એમના કારણે. એટલે પૂછતા હોય ને એકલા આવતા હોય તો તમારા પૂરતું સમાધાન કહેજો, 100% બતાવીશ. તમારા પૂરતું એટલે તમે અત્યારે જગતમાં ઠેર ઠેર રખડી રહેલા. કોઈ નાનપણમાં બાઈક લઈને પડી ગયું, કોઈ તલાવના પારે હેચકા ખાતા કોઈ દેવ આવી ગયું. આવું પેલા બનતું બધું અને તારા ઈચ્છા જ કંઈક ના શરીરમાં હોય છે જે તમારી જોડે ખોટા કાર્યો કરાવો, ખોટા વિચાર કરાવો, ખોટું કરાવો, ગુસ્સા કરાવડાવો. તો એવું સમાધાન ક્યાં તો કે મને ગુસ્સો આવે છે બતાડ તો હું બતાવીશ. પડે ને ભલે રામ બોલાવો. શ્રી બહુચર મિલડીમાં રામ રામ. રામ રામ. હું આજે મારો 9મો રવિવાર. ક્યાંથી આવો છો? હું મણિનગર થી આવું છું. તમારું નામ? મારું નામ શ્વેતા પટેલ છે. હા. માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી અમારે પહેલું તો મન નિર્મળ બની ગયું છે. શરીરમાં જે બી રોગ હતા એ બધામાં શાંતિ થવા માંડી છે ધીરે ધીરે. અને મારા છોકરાઓના બી સંસ્કાર રામ રામ વગર તો ચાલતું જ નથી. આજ પ્રવચનમાં આવા એવું નતું ને તો એ પોતે રડવા માંડ્યો કે માના પ્રવચનમાં જવું છે ને એમાં કોઈ વિઘ્ન આવે ને તરત તમે માતાજીને પ્રાર્થના કરી ને તે વિઘ્ન જતું જ રહે. કયા માતાજીને પ્રાર્થના કરો? ખૂંખાર મિલડીમાં. બારેજાતા. અને એમના લીધે મને કુળદેવીનું જ્ઞાન નતું એ થયું છે. ગોગા મહારાજનું પોતાની માનું મહત્વ બધું બહુ જ સમજણ પડી છે માના પ્રવચનની અંદર. માના પ્રવચનમાંથી જ. અને હું બ્રેક વગરની મારે એક સરકારી નોકરી હમણાં મળી છે. બ્રેક એક્ટિવામાં ના હોય ને એક્સિડન્ટ થતા મને 2-3 વખત સેજમાંથી કટ કરીને બચાવી દીધી છે. કોણે? ખૂંખાર મિલડીમાં. અને સદાય અમારી જોડે જ હોય ને ઘરમાં કઈ બી કામમાં આમ હસતા હસતા પેલી બ્લુ ચુંદડીમાં દેખાય ને એ પહેલા બીજો કેવો રવિવાર હતો ને તેમના દીકરાના સ્વરૂપમાં મારા સપનામાં આવ્યા હતા. પછી બીજા દિવસે હું તો એમના દીકરાને ઓળખતી નહોતી, જોયો નતો ફેસ. બીજા દિવસે વિડીયોમાં આવ્યું પછી ખબર પડે કે આ તો માતાજી દીકરાના સ્વરૂપમાં આવ્યા છે. આવા બધા તમારા અનુભવ થયા? બહુ જ સરસ અનુભવ થયા છે. મારી મમ્મી અને મારી બેન લોકો બધા, મારા જીજાજી લોકો માનતા થયા છે. રવિવાર એ લોકો ભરતા થયા છે. મારી બેનને પણ મકાન
મારી માનતા એવું હતું કે માતાજી મને ઘર કે લઈ આપે. કુળદેવીને 2 દિવસથી જ હું ઓળખ્યા અને પ્રાર્થના કરી તો મકાને મળી જવાનું છે અને લોન પણ પાસ થઈ જવાની છે. ખાલી માતાજીને હું પરમિશન લેવા આવી છું કે જગ્યા સારી હોય ને પરમિશન આપો તો હું આગળ પ્રોસિજર ચાલુ કરી દઉં. આ બધું તમને ક્યાંથી ફાયદા થયા? કુખાર મેલડીમાંના સાનિધ્યમાં આવ્યા પછી. સરસ. કેટલા રવિવારની અંદર? 9 રવિવાર. 9 રવિવાર. અને 3 મહિનાથી હું વિડીયો જોતી હતી. મારા દીકરાઓ અને મારા મમ્મી બધાના મન બદલાઈ ગયા છે. આમ નિર્મળ આખું જીવન પરિવર્તન થઈ ગયું. અને કોઈ નવા ગુના તો થતા જ નથી. તરત માતાજી મેસેજ નાખી દે કે તારા કુળદેવીને નીચું જોવું પડે રામ આગળ, એના કરતા તું આ વસ્તુ કહી દે, આ હું કોઈનો ખોટો ના કરીશ. કોઈને 100 રૂપિયા લીધા હોય તો આપી દે. તો તાત્કાલિક મેં પેટ્રોલ વાળાને જઈને આપી દીધા. મારા કુળદેવીને નીચું ના જોવું પડે એટલે. આ બધું માના પ્રવચનની અંદરથી શીખવા મળ્યું. હા, અને 24 કલાક જાણે મારા હૃદયમાં જ રહેતા હોય ને, ઘરમાં હૃદયમાં જ રહેતા હોય મારા દીકરાઓને બધામાં જ લાગે. અને આ લોકો એમના હાથથી રામ રામ લખ્યું હતું, એ ગયા રવિવાર અમે આપ્યું. માં બહુચર મેલડી તમારી મનોકામના પૂર્ણ કરે. રામ રામ. ખુખાર મેલડીને મારા રામ રામ. જય શ્રી બહુચર મેલડીમાં. હું પાવાગઢ સાઈડથી આવું છું. મારું નામ પંચાયત ભક્તિ છે. મારો પહેલો અનુભવ એ છે કે મારી આ 10 તારીખે મારા સપનામાં આવ્યા, એમના દીકરાના સ્વરૂપમાં આવ્યા. અચાનક જ મારા ઘરમાં આવી ગયા હતા સેવકો જોડે. સોફા ઉપર બેઠા અને પછી ડાકલા વાગતા હતા ઘરમાં. તો માડી નીચે ચટ્ટા ઉપર બેસીને એમની ધૂન ચાલુ કરી અને ક્યાં બેઠા? નીચે જે નીચે બેસી ગયા. હા, નીચે જે ચટાઈ પાછળ ને ત્યાં બેસી ગયા અને કીધું કે મારા મેલડીના રામ. પછી મારો બીજો અનુભવ એ કે મારા ભાઈ અને પપ્પાને ગેરેજનો ધંધો છે, તો ત્યાં આગળ અઠવાડિયે કશું જ કામ નહોતું આવતું. અને અમે લોકો કાલે ત્યાં જઈને ખાલી ત્યાં અમે લોકો દુકાને ગયા અને માડીને પ્રાર્થના કરી કે માં આજે આવું કેમ. અને એટલામાં જ 3 ઓઇલ ગયા, ઓઇલની પેટી ગઈ અને બે 3 2 વ્હીલરની વોશિંગ આવી અને એક 4 વ્હીલરની એ આવી વોશ કરવા. તમે ખાલી જઈને બેઠા અને પ્રાર્થના કરી એટલામાં જ? હા. કેટલા રવિવારથી આવો છો? અમે 5-6 મહિનાથી આવું છું. બીજા તમારા અનુભવ? બીજા એ કે માડી એક વખત ખાસો ટાઈમ થયો સપનામાં આવે. માડી લાલચુંદરીમાં સપનામાં આવ્યા અને અમને 4-5 માતાઓ બતાવ્યા હતા, જેમાં ઉગતાપરની મેલડી, મસાની મેલડી, પછી સધી માતા, સિકોતર માતા, ઝોપડી માતા, એવા માતાજીના ખાલી ફોટા બતાવ્યા હતા અમને. તમને સપને આવીને? હા, સપને આવીને. અને પછી માડીએ જે અમને ન્યાય વ્યવહાર બતાવ્યા છે, એ ન્યાય વ્યવહાર કરવાથી અમારા ઘરમાં ઘણો બધો પરિવર્તન આવ્યો છે. તમારા જીવનની અંદર? મારા જીવનની અંદર તો આવ્યો જ છે, ઘણો બધો આવ્યો છે. જે મારો ચીડચીડિયો સ્વભાવ હતો એ પણ હવે થોડો શાંત થવા માંડ્યો. સરસ. માં બહુચર મેલડીમાં તમારી મનોકામના પૂર્ણ કરે. રામ રામ.